નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 જ્ઞાન સાધના 2023નું પેપર સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન નંબર 1. ચંદ્ર તો ઉપગ્રહ, તો પૃથ્વી એટલે ખાલી જગ્યા આપેલી છે. તો આપણને ખબર છે કે ચંદ્ર એ ઉપગ્રહ છે, તો પૃથ્વી શું છે? તો પૃથ્વી એ ગ્રહ છે. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. મીણબત્તી તો મીણ, તો ખાલી જગ્યા પછી વૃક્ષ આપેલું છે. એટલે મીણમાંથી મીણબત્તી બને છે, તો વૃક્ષમાંથી શું બને છે? તો વૃક્ષમાંથી બને છે કાગળ. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. પછી જોઈએ પ્રશ્ન નંબર 3. ગાંધીનગર તો ગુજરાત આપેલું છે અને ખાલી જગ્યા પછી મહારાષ્ટ્ર આપેલું છે. તો ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે, તો મહારાષ્ટ્રનું પાટનગર શું છે? તો એ છે મુંબઈ. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ઇજનેર તો મશીન આપેલું છે, તો ડોક્ટર એટલે ખાલી જગ્યા આપેલું છે. હવે ઇજનેર જે છે એ મશીન પર કામ કરે, તો ડોક્ટર શેના પર કામ કરે? તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બી, શરીર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ જોવા મળે છે? તો અહીંયા આપણે લંબચોરસ ગણવાના છે, તો આપણે ગણી લઈએ. આ 1, આ 2, આ 3, આ 4. 4 લંબચોરસ, એક આ મોટો લંબચોરસ, એટલે 5 લંબચોરસ થયા. પછી આપણે જોઈએ તો એક આ 6 લંબચોરસ, એક આ 7 લંબચોરસ. પછી આપણે જોઈએ તો એક આ મોટો લંબચોરસ મળશે, એટલે 8 લંબચોરસ અને એક આ લંબચોરસ મળશે, એટલે કુલ 9 લંબચોરસ થયા. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો ઓપ્શન આપેલા છે, આપણે જોઈ લઈએ. ઓપ્શન એમાં આપેલું છે પાટણ તો રાણકી વાવ, એટલે રાણકી વાવ પાટણમાં છે. ઓપ્શન બીમાં આપેલું છે અમદાવાદ તો કાંકરિયા તળાવ, તો કાંકરિયા તળાવ અમદાવાદમાં છે. ઓપ્શન સીમાં આપેલું છે ગાંધીનગર તો દાંડી કુટીર, એટલે દાંડી કુટીર ગાંધીનગરમાં છે. ઓપ્શન ડીમાં આપેલું છે વડનગર તો કીર્તિ મંદિર, તો કીર્તિ મંદિર એ વડનગરમાં નથી, પોરબંદરમાં છે. એટલે ઓપ્શન ડી આપણો અલગ પડે છે, એટલે ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે. 7મો પ્રશ્ન જોઈએ. નીચેની આકૃતિમાં કેટલા ચોરસ જોવા મળે છે? તો આપણે ગણી લઈએ. એક મોટો ચોરસ, આ બીજો એક મોટો ચોરસ, એટલે 2 ચોરસ, અને આ એક નાનો ચોરસ અહીંયા બને છે, એટલે કુલ 3 ચોરસ થયા. આ એક મોટો, આ બીજો નાનો અને આ એક મોટો, એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચે આપેલ સંખ્યાઓની શ્રેણી પૂર્ણ કરો. તો અહીંયા 1 આપેલો છે, 3 આપેલા છે, 7 આપેલા છે, 13 આપેલા છે, પછી ખાલી જગ્યા છે, પછી 31 અને 43 આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણને પોઈન્ટ આપેલો છે, તો એ પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવાનું નથી, ત્યાં અલ્પવિરામ હોવું જોઈએ. એટલે આપણે ત્યાં અલ્પવિરામ સમજીને દાખલો ગણવાનો છે. તો 1માંથી 3 થયા, એટલે 2નો વધારો થયો. પછી 3માંથી 7 થયા, તો 3માંથી 7 થયા, એટલે 4નો વધારો થયો. 7માંથી 13 થયા, એટલે 6નો વધારો થયો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2નો વધારો થયો, 4નો વધારો થયો, 6નો વધારો થયો. તો હવે કેટલાનો વધારો કરવાનો? તો હવે 8નો વધારો કરવાનો થાય. તો આપણે 13માં 8 ઉમેરીએ, તો 13 + 8, 3 ને 8, 11નો એકડો, 1 વધી, 1 ને 1 થઈ જાય 2, એટલે 21 થાય. તો 21 આપણો સાચો જવાબ થાય. ઓપ્શન એમાં આપેલા છે. હવે આપણે ચેક પણ કરી શકીએ કે અહીંયા આપણે 21 મૂકી દઈએ, તો 2નો વધારો થયો, 4નો વધારો થયો, 6નો વધારો થયો, 8નો વધારો થયો, તો હવે 10નો વધારો થવો જોઈએ. અહીંયા 10નો વધારો થાય છે. 21 પછી 31 આપેલા છે,
એટલે 10નો વધારો થઈ ગયો. તો હવે 12નો વધારો થવો જોઈએ. તો અહીંયા 31 પછી 43 એટલે 12નો વધારો પણ થાય છે. તો મતલબ કે 21 આપણો સાચો જવાબ છે. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો. તો અહીંયા આપણને ઝેડ એ, વાય બી, એક્સ સી અને પછી ખાલી જગ્યા આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લેથી અક્ષર લીધા છે અને પહેલેથી અક્ષર લીધા છે. હવે છેલ્લેથી અક્ષરમાં અહીંયા ઝેડ, પછી એના પહેલાં આવે વાય, પછી એના પહેલાં આવે એક્સ, એના પહેલાં શું આવે? તો એના પહેલાં આવે ડબલ્યુ. પછી અહીંયા તમે જોઈ શકો છો કે એ, બી અને સી આપેલા છે. તો એ બી સી પછી શું આવે? તો પછી આવે ડી. એટલે ડબલ્યુ ડી આપણો જવાબ થઈ જાય. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ પડે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. નીચે આપેલ આકૃતિમાં ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે? તો અહીંયા આપણને એક ત્રિકોણ આપેલો છે, એક ચોરસ આપેલો છે, એક પંચકોણ આપેલો છે અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે. ત્યાં કઈ આકૃતિ આવશે આપણે એ કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ 3 ખૂણાવાળી આકૃતિ છે, આ 4 ખૂણાવાળી આકૃતિ છે, આ 5 ખૂણાવાળી આકૃતિ છે. આથી હવે 6 ખૂણાવાળી આકૃતિ આવે. તો ઓપ્શન એમાં આપણે જોઈએ તો એક ખૂણો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ને 8મો. 8 ખૂણા થાય છે. તો 8 ખૂણાવાળી આકૃતિ આપણે લેવાની નથી. બી ઓપ્શનમાં તો 1, 2, 3, 4 ને 5 જ ખૂણાવાળી આકૃતિ છે. એટલે બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શનમાં જોઈ લઈએ તો 1, 2, 3, 4, 5, 6. ઓપ્શન સીમાં આપણને 6 ખૂણાવાળી આકૃતિ આપેલી છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. નીચે આપેલ આકૃતિને તેની નીચે આપેલ દર્પણમાં જોતા કેવી આકૃતિ જોવા મળશે? તો અહીંયા આપણને દર્પણ આકૃતિ જોવાનું કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લંબચોરસ આપેલું છે એ તો આપણને લંબચોરસ જ દેખાવાનું છે. પરંતુ જે અહીંયા ગોળ આકાર આપેલો છે એ અહીંયા આપણને નીચે ગોળ આકાર દેખાય છે. એટલે આકૃતિ આવી બનશે. તો આવો જવાબ ક્યાં છે? તો ઓપ્શન ડીમાં આપણને આવો જવાબ જોવા મળે છે. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. શરીરને સંબંધિત અંગ હાથ છે તો પુષ્પને સંબંધિત ખાલી જગ્યા છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, પુષ્પદલ. પ્રશ્ન નંબર 13. જેમ સંધ્યા એ રાત્રિનો ભાગ છે તેમ પાનખર એ ખાલી જગ્યાનો ભાગ છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, શિયાળો. પ્રશ્ન નંબર 14. રોડ ઉપર આવેલ 4 રસ્તા ઉપર લગાવેલ લાઇટો પૈકી લીલી લાઇટ ખાલી જગ્યાનો સંકેત દર્શાવે છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, આગળ વધો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. 19/13 તો 28 કેટલા થાય? તો 19માંથી 13 એટલે 6 બાદ કર્યા તો આપણે 28માંથી 6 બાદ કરવાના. તો આપણે 28 - 6 કરીએ એટલે 8માંથી 6 જાય એટલે 2 અને આ 2 આપણે જોઈને લખીએ એટલે 22 થાય. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 22. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. સોમવાર તો શનિવાર તો ગુરુવાર એટલે ખાલી જગ્યા. તો સોમવારમાંથી શનિવાર આપેલો છે એટલે કે 2 દિવસ અગાઉનો વાર આપેલો છે. સોમવાર પહેલાં રવિવાર આવે અને રવિવાર પહેલાં શનિવાર આવે. તો આપણે એવી રીતે જોઈએ તો ગુરુવાર પહેલાં બુધવાર આવે અને બુધવાર પહેલાં મંગળવાર આવે. એટલે મંગળવાર આપણો સાચો જવાબ થઈ જાય. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી? તો મેઘધનુષ્યના રંગો આપણે કેવી રીતે યાદ રાખીએ છીએ? તો જાની વાલી પીનારા
એટલે જા ની વા લી પી ના રા. જાંબલી એટલે જા તો છે, એટલે જાંબલી રંગ તો મેઘધનુષ્યના રંગોમાં છે. પછી પીળો, તો અહીંયા પી પણ આપેલો છે, એટલે એ પણ મેઘધનુષ્યના રંગોમાં છે. પછી લાલ, અહીંયા લાલ આપેલો નથી, પણ અહીંયા રા આપેલો છે. તો રા એટલે કે રાતો. રાતો એટલે કે લાલ. મતલબ કે લાલ પણ મેઘધનુષ્યના રંગોમાં તો છે. હવે કાળો, તો અહીંયા ક્યાંય કા આપેલો નથી, એટલે મેઘધનુષ્યના રંગોમાં કાળો રંગ છે નહીં. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જશે, કાળો રંગ. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 18. દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે? તો આપણને દિવસમાં શું દેખાય છે? ચંદ્ર, મંગળ, સૂર્ય કે શુક્ર? તો સૂર્ય આપણને દેખાય છે, અને સૂર્ય પણ તારો જ છે. એટલે સાચો જવાબ છે ઓપ્શન સી, સૂર્ય. નીચેનામાંથી કયો અવયવ જુદો પડે છે? કાન, કિડની, ફેફસા કે લીવર? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, કાન. કેમ કે કિડની, ફેફસા અને લીવર એ બહારથી દેખાય નહીં, જ્યારે કાન તો બહારથી દેખાય છે. એટલે કાન અવયવ જુદો પડે છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. નીચેનામાંથી કયું જુદું પડે છે? કાગળ, પેન, પેન્સિલ કે શાહી? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, કાગળ. કેમ કે પેનથી લખી શકાય, પેન્સિલથી લખી શકાય, શાહીથી લખી શકાય. કાગળથી લખી શકાય નહીં, કાગળ પર લખવાનું હોય. એટલે ઓપ્શન એમાં જે કાગળ આપેલું છે એ જુદું પડે છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી કયું અલગ પડે છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ધુમ્મસ, ઝાકળ, વરસાદ કે વાદળ? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, વાદળ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. આપેલ શાકભાજીના નામોમાં કયું નામ અલગ પડે છે? તો અહીંયા આપણે ઓપ્શન જોઈ લઈએ. ગાજર, આદુ, બટાકા પછી ટામેટું? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, ટામેટું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 23. નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય? બાજરો, સરસવ, જુવાર કે પછી ઘઉં? એ તો સાવ સરળ પ્રશ્ન છે. આપણને ખબર જ છે કે સરસવનું તેલ હોય, એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જાય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 24. નીચેના પૈકી કઈ સંખ્યા સૌથી નાની છે? હવે આને તમે બે રીતે યાદ રાખી શકશો. સૌથી પહેલી રીત તો એ છે કે અંશમાં અહીંયા આપણને સરખી રકમ આપેલી છે, એટલે જો અંશમાં સરખી રકમ આપેલી હોય તો છેદમાં જે સંખ્યા મોટી હોય એ સંખ્યા સૌથી નાની ગણાય. તો અહીંયા આપણે જોઈએ તો 4, 3, 5 અને 2, તો 5 મોટા ગણાય, એટલે સંખ્યા 1/5 એ નાની ગણાય. હવે બીજી રીત કઈ છે? તો બીજી રીત આપણે એવી રીતે યાદ રાખી શકીએ કે જેના વધારે ભાગ પડે એ સંખ્યા નાની થઈ જાય. જેમ કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે 100 રૂપિયા હોય, હવે એના 2 ભાગ પાડવા હોય તો 50-50 થાય. પણ જો આપણે એના 5 ભાગ પાડવા હોય તો 20-20 થઈ જાય. એટલે ભાગ વધારે પડ્યા તો સંખ્યા નાની થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1ના 4 ભાગ પડેલા છે, 1ના 3 ભાગ પડેલા છે, 1ના 5 ભાગ પડેલા છે,
અને 1ના 2 ભાગ પાડેલા છે, તો કોના વધારે ભાગ પાડ્યા છે? તો કે ઓપ્શન સીમાં 1/5, એટલે 1ના 5 ભાગ એ વધારે કહેવાય. એટલે સંખ્યા સૌથી નાની કઈ બને? તો ઓપ્શન સીમાં આપેલી સંખ્યા સૌથી નાની બને. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.